ભરૂચમાં અયોધ્યા નગરી ખાતે આગામી તારીખ 22 જાન્યુઆરીએ યોજાનાર ભગવાન શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આગામી તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ભરૂચની મુલાકાત લીધી હતી। અયોધ્યા નગરી ખાતે આગામી તારીખ 22 જાન્યુઆરીએ યોજાનાર ભગવાન શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુરૂપ રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા રાજ્યભરની મુલાકાતે નીકળ્યા છે। ડોક્ટર પ્રવીણ તોગડિયા ભરૂચની જાડેશ્વર ચોકડી ખાતે આવી પહોંચતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે આ વાતનો સદૈવ ગર્વ રહેશે કે આંદોલન માટે 1984 થી 2018 સુધી દરેક મોરચા પર જ્યારે પણ આવાહન કરવામાં આવ્યું ત્યારે લોકો ભાગીદાર બન્યા છે અને આંદોલન ચલાવવા પાછળ અમારો ઉદ્દેશ્ય હતો કે ભગવાન રામને તેમની જન્મભૂમિ પર બિરાજમાન કરવામાં આવે। આજે તે સંકલ્પ પૂર્ણ થતો જોઈ મને અને સમગ્ર દેશવાસીઓને ખુશી થઈ રહી છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા 8 કરોડ દીવડાઓ પ્રગટાવી અને કાર સેવકોને સન્માનપત્ર 450 જગ્યાએથી રેલી પદયાત્રા સહિતના કાર્યક્રમો યોજી વિજય ઉત્સવ મનાવવામાં આવશે। ત્યારે હવે સનાતન ધર્મીઓની આસ્થાના કેન્દ્ર એવા ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પલને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ભરૂચ જિલ્લા પ્રમુખ જશવંત ગોહિલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જાડેશ્વર ચોકડી ખાતે ડીવાયએસપી સહિત પોલીસ કાફલાનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો। 450 વર્ષોના સંઘર્ષ પછી અયોધ્યામાં 22 જાન્યુઆરીથી ભવ્ય રામ મંદિર શરૂ થઈ રહ્યું છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દેશભરમાં વિજય ઉત્સવ મનાવશે। 450 વર્ષોનો સંઘર્ષ થયો એટલે 450થી વધારે જિલ્લામાં 1 લાખથી વધારે ગામોમાં અને 8 કરોડ હિન્દુઓએ ₹1.25 આપ્યા હતા। આ 8 કરોડ હિન્દુઓના ₹1.25થી ખરીદેલા પથ્થરોથી મંદિર બની રહ્યું છે। એટલે 8 કરોડ દીવા 22 જાન્યુઆરીએ સાંજે પ્રગટાવવાનું આ વિજય ઉત્સવ મનાવવાનું કામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ કરશે। અનેક જગ્યાએ સ્કૂટર રેલી સાયકલ રેલી પદયાત્રાના કાર્યક્રમોનું પણ આયોજન થશે। સાથે જે 8 લાખ કાર સેવકો લાઠી ગોળી ખાવા માટે 89, 90, 92 અને 2018માં મારા એલાનથી અયોધ્યા આવ્યા હતા। આવા બધા જ કાર સેવકોને અમારા તરફથી લેખિત ધન્યવાદ અને સન્માનપત્ર આપવાનો કાર્યક્રમ પણ આ દરમિયાન ચાલી રહ્યો છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।